સદાનંદાંભોધિः સ્મિતરુચિરપૂર્ણેन्दુવદન પ્રફુલ્લાંભોજન્મ છદસદૃશશોભાક્ષિયુગલः કૃપાપારાવાર શ્રિતસકલજીવાતિસુખદો મહાન શ્રેયો મૂર્તિ જયતિ સહિ નારાયણ મુનિ વનિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજમ પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ગણેશામાય નીલકંઠાય ચ નમો નમઃ. ઓમ શ્રી ગુરુચરણ કમલેભ્યો નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની, શ્રી ઠાકોરજી મહારાજની, શ્રી ઘનશ્યામ મહારાજની જય, શ્રી સદગુરુદેવની જય, શ્રી પાંચસો પરમહંસ કી જય. બધા ભક્તોને ખૂબ ભાવતી જય સ્વામિનારાયણ. ભક્ત ચિંતામણી ગ્રંથની કથા ચાલે છે. 137 પ્રકરણ આપણે આવ્યા છીએ. કડી 18 થી કથા ચાલુ થાય છે. વડી વાત કહું એક સારી, લ્યોજો હરિજન હૈયે ધારી. એક ભક્ત કહીએ ભૂલો નામ, રહે નકી નંદાસણ ગામ. અતિ ભોળો સરળ સ્વભાવ, જેને દગા પેચ નહીં દાવ. કરે કનબી કૃષિનું કામ, ભજે સ્વામી નારાયણ નામ. વિશ્વાસી વિકારે રહિત, નિષ્કપટ પ્રભુ માહી પ્રીત. પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ, તેને પડે નહીં સમજન. એવી અતિશય જે ભોળાઈ, જેને શાન ગમાન ન કાઈ. તે તો દર્શન કરવા કાજ, ચાલ્યો ત્યાં જીયા છે મહારાજ. નહીં પોતા પાસે અન્ન જળ, માંગી ખાય એવી નહીં કળ. ડાબી જમની ન જાણે વાટ, શીત ઉષ્ણનો નહીં ઉચાટ. એમ ચાલ્યો દર્શન કાજ, ત્યારે આવ્યા સામા મહારાજ. સ્વામી અહીંયા એક નવા ભગતની વાત કરે છે. એક હરિભગત જેનું નામ ભૂલા ભગત. એ ભૂલા ભગતની કથા અહીંયા સ્વામી લખે છે. શ્રીજી મહારાજે ભૂલા ભગતને જે પરચો આપ્યો એ લખે છે. નંદાસન ગામ, ગાંધીનગર પાસે. એટલે એ ગામમાં આ ભૂલા ભગત રહેતા હતા. ભગત કેવા હતા તેની વાત કરી. અતિ ભોળા સરળ સ્વભાવવાળા, જેને દગાને પેચ નહીં, જરાય કોઈને છેતરવું, કોઈને ઊંધા પાડવા, કોઈને ટોપી પહેરાવી, એવું બધું બરાબર ને. ભગત કહેવાતા હોય પણ કેટલાની ટોપી પહેરાવી દેતા હોય, પછી કે અમે ભગત. ભાઈ તમે મનના ભગત છો, તમારા માનેલા.
હા, કોઈને દગો ન કરે, કઈ પેંચ દાવ ના જાણતો હોય, સરળ સ્વભાવવાળો હોય તેને ભગત કહેવાય. એ ભૂલા ભગતની વાત કરે છે. ભગત ને પછી આના લક્ષણો લખ્યા કે આવા ભગત હતા. શાસ્ત્રમાં પણ લખ્યા છે કે ભગત કોને કહેવાય, સાધુ કોને કહેવાય, એના લક્ષણો લખ્યા છે. એ લક્ષણો આપણામાં હોય ને આપણે જો પોતાને ભગત માનતા હોય તે વાત ખોટી છે. સરળ હોય, દગા પેચ ના કરતા હોય, ખોટું ના બોલતા હોય, કપટ ના કરતા હોય, ધંધો કરતા હોય તો અન્યાય અનીતિ ના કરતા હોય, કોઈનું ખોટું પડાવી લેવાનું કે કમાઈ લેવાનું એ તાન ના હોય, અહંકારી ના હોય, અમારે છે ને સંસ્કૃતમાં બનવામાં આવતું હતું વિશેષણ અને વિશેષ્ય ભાવ. તો કોઈ પણ વસ્તુ હોય ને તેનું વિશેષણ હોય. જાણે કે ગાય તો કેવી, લાલ ગાય, કાળી ગાય, બરાબર. દરેક વસ્તુનું વિશેષણ હોય. તો ભગતના પણ કેટલાક વિશેષણ આવે આગળ. ભોળો, સરળ, નિષ્કપટ, ભક્તિવાળો. લાલ ગાય આપણે આમ કહીએ, બરાબર છે, સમજો વાતને. લાલ ગાય કેવી ગાય? લાલ ગાય. હવે ગાયમાંથી લાલ કલર કાઢી નાખવામાં આવે તો ગાય બચે? ગાયમાંથી લાલ કાઢી નાખવામાં આવે તો ગાય બચે? એ કાળી ગાય બે એક છે. શું છે? સમજો છો ને તમે મારી વાતને? સફેદ વસ્ત્ર, તો વસ્ત્રમાંથી સફેદ કાઢી નાખવામાં આવે તો વસ્ત્ર રહે નહીં ને. આ છે ભગવું કપડું, એમાંથી ભગવો રંગ કાઢી નાખો, પાકો કલર લાગેલો હોય તો ભગવું કપડું રહે. સફેદ વસ્ત્ર, તો વસ્ત્રમાંથી સફેદ કાઢી નાખો તો વસ્ત્ર રહે. કેમ કે એક એક સફેદ દોરા ધાગાથી આખું વસ્ત્ર બન્યું છે. એમ ભગત ક્યારે બનાય? એક એક લક્ષણો છે, એ બધા લક્ષણો ભેગા થાય ને ત્યારે ભગત એવું ટાઇટલ મળે. કઈ તિલક ચાંદલો કરે, પૂજા કરે, કંઠી પહેરે, મંદિરે આવે એટલામાં કઈ ભગત થઈ જવાય નહીં. એને જો એટલામાં ભગત થઈ જવાતું હોય, મંદિરે આવવાથી જો ભગત થઈ જવાતું હોય તો ઉત્સવ સમયા થતા હોય છે, નાના મોટા પ્રસંગો થતા હોય તો રાજકારણીઓ પણ મંદિરે આવતા હોય છે. તો કે એને મને ભગત માની લેવા? ના ભાઈ, તો પોતાનું કામ કરાવવા આવ્યા છે કે ગમે તે કંઈક પ્રસંગે આવ્યા છે. સમજો છો ને? અહીંયા મંદિરે આવનારા તમામ ભગતો ના હોય, કે ભગવાનના મંદિરે માથું નમાવનારા તમામ ભગતો ના હોય. ઘણા બતાવવા માટે કરવા જતા હોય છે. પણ જ્યારે આ લક્ષણો પોતામાં આવી જાય ત્યારે કદાચ મંદિરે ના બી જાય. સમજો છો તમે? ભગવાનના ભગતના જે લક્ષણો છે, સંતના જે લક્ષણો છે, એ કેળવી લઈએ તો કદાચ દુનિયા માને કે ન માને, કોઈ આપણને સર્ટિફિકેટ આપે કે ના આપે, પણ ભગવાનના હૃદયમાં આપનું સર્ટિફિકેટ મળી જાય કે તમે ભગત ને તમે સાચા સાધુ. એટલે લક્ષણો બહુ મહત્વના છે. લક્ષણ વિના આખી જિંદગી ઘણી વખત મહેનત કરીએ આપણને, આખી જિંદગી જતી રહે. અને આવા જો લક્ષણો ના કેળવા હોય ને તો મારા રાજી થાય નહીં. એટલે એ ભગતની વ્યાખ્યા લખે છે. જો ને દાદા ખાચરની જ વાત કરીએ તો દાદા ખાચર ભગત હતા, બરાબર છે, અને બધાના હૃદયમાં હા પડે કે ભગત હતા. શ્રીજી મહારાજ પણ એમને પાકા ભગતનું સર્ટિફિકેટ આપતા, નંદ સંતો પણ આપતા, અને આજે પણ આપીએ છીએ ને સદીઓ પછી પણ આપશે જ, કેમ કે ભગત પાકા હતા. કેવા ભગત હતા? તો એક દિવસ શ્રીજી મહારાજે કીધું કે દાદા ખાચર એક માટલું લઈ આવો. એટલે દાદા ખાચર માટલું લઈને આવ્યા. પછી કે એક કોળું લઈ આવો. સભા ભરીને બેઠા હતા મહારાજ. માટલું અને કોળું મંગાવ્યું. પછી મહારાજ કે દાદા આ માટલામાં કોળું તમે નાખો. બોલો, આપણને ખબર પડે ને કે માટલામાં કોળું ના જાય. માટલું હોય તેનું મોઢું આટલું હોય ને કોળું આવડું મોટું હોય, તરબૂચ જેવડું. તો આટલા મોઢામાં આટલું તરબૂચ જેવું અંદર જાય કઈ રીતના? એટલે દાદા ખાચર કે મહારાજ, હા મહારાજ. અને ખોડામાં માટલું લઈને બેઠા ને બાજુમાં પેલું કોળું લઈને,
આમ કરે આમ કરે આમ કરે આમ કરે. એટલે બધા સભામાં બેઠેલા બીજા બધા હોય ને, અરે દાદા શું કરો છો કે તમે મહારાજને ના પાડી દો ને કે આ માટલામાં કોડું ના જાય. તો એ દાદા કાચર કે ના નાખે, આમ પ્રયત્ન આમ કરે આમ કરે. એટલે બહુ પ્રયત્ન કરતા જોયા ને એટલે ઘણાએ કીધું કે ભાઈ હવે તમે મહારાજને કહી દો કે આમાં કોડું ના જાય. ત્યારે દાદા કાચર કે ભગવાને કીધું છે એટલે જાય, મને નાખતા નથી આવડતું. બોલો, બાકી ખબર જ હોય. કેટલો વિશ્વાસ, કેટલું એમાં ઘણું બધું દેખાય આપણને, કેટલું ભોળાપણું, કેટલું નમ્રતા, કેટલી સરળતા. હા મહારાજ. મુક્તાનંદ સ્વામી સભા, શ્રીજી મહારાજ સભા ભરીને બેઠા હતા અને સભામાં મુક્તાનંદ સ્વામી હતા, બધા સંતો હતા. મહારાજે હાથમાં રૂમાલ લીધો અને રૂમાલ લઈને મહારાજે કીધું મુક્તાનંદ સ્વામી આ શું છે? મુક્તાનંદ સ્વામી કહે કે મહારાજ રૂમાલ છે. તો મહારાજે કહે મહારાજ કે આ રૂમાલ નથી, આ તો તલવાર છે. અરે મુક્તાનંદ સ્વામી કે હા મહારાજ તલવાર છે. એટલે બીજા ઘણા બેઠા હોય ને, અરે સ્વામી કે તમને આ રૂમાલ છે ને તમને ક્યાં તલવાર દેખાય છે? કે મુક્તાનંદ સ્વામી કે મહારાજ કે છે એટલે છે. તલવારને તલવારનું નામ આપનાર ને રૂમાલને રૂમાલનું નામ આપનાર કોણ છે? ભગવાન જ છે ને. એટલે ભગવાને પછી આમ કહીને આમ કર્યું તો તલવાર થઈ ગઈ. એટલે આવા વિશ્વાસ વાળા હોય, નિષ્ઠા વાળા હોય, એને ભગત કહેવાય. એટલે ભગત કેવો હોય એ લખ્યું. આ ભૂલા ભગત કેવા હતા? નંદાસન ગામના હતા, અતિ ભોળા. ભોળા એટલે બધી ખબર પડે, ખબર બધી પડે, પણ જાણી જોઈને બધું જતું કરે. મહારાજે મૂળજી બ્રહ્મચારીની વાત કરી કે મૂળજી બ્રહ્મચારી ભોળા જેવા જણાય છે, પણ એમને મહારાજે વાત કરી ને વૈષ્ણવમાં. એટલે શું મૂળજી બ્રહ્મચારીને કાંઈ ખબર નથી પડતી? બધી જ ખબર પડતી હતી. પણ એવા મહારાજ કેવું કરનારા, હા જી કઈ વાંધો નહીં, હા થઈ જશે. એમાં પછી કઈ યુક્તિ પ્રયુક્તિ ના કરે. ભોળા, સરળ. ભગતની વ્યાખ્યા જે છે કે સરળ હોય. સરળ હોય એટલે એને સમજવો કંઈ અઘરો ના પડે. મનમાં કંઈ ચાલતું હોય અને બોલે કંઈ એવો ભગત ના હોય. જે મનમાં એ જીભ પર, જે જીભ પર એ મનમાં, જે બોલે એ કરે, જે હૃદયમાં હોય એવું બોલે. અલગ અલગ એના ડબલ ઢોલકી કહે ને એવો માણસ ન હોય. ભગવાનનો ભગત સરળ હોય. સરળનો મતલબ હાવ નમ્ર, દાસ. એની જોડે કામ કરવું ગમે, એની જોડે વાત કરવી ગમે, એની જોડે બધું કરવું ગમે. હાવ માખણ જેવો પોચો અને સરળ કહેવાય. દગા પેચ નહીં જાણતા એવા ભૂલા ભગત હતા. અમારા દાદા ગુરુજી હતા. શું કહો છો ભગતજી? ખબર ના પડી. હા, મેં શું કહેતો હતો? હા, દાદા ગુરુજી. દાદા ગુરુજી હતા. તો દાદા ગુરુજી, અમારે ગુરુજી ઘણી વખત કથામાં અમને કે આપણને છે ને, આપણે સાધુ, આપણે કોઈને છેતરવા નહીં, છેતરાઈ જવું. બોલો, આવું સૂત્ર આપતા. કોઈને છેતરવા નહીં, છેતરાઈ જવું. આપણે કોઈ છેતરવા આવે ને તો એમ લાગે કે ભાઈ છેતરી કાઢ્યા, પણ આપણને ખબર હોય કે આમને છેતરવા આવે તો જાણી જોઈને છેતરાઈ જવું. મોટા પુરુષો, મોટા ભક્તો આવા હતા, છેતરાઈ જાય એવું છે, જાણી જોઈને છેતરાઈ જાય. લોકોને છેતરી કાઢે ને લોકોને ડબ્બામાં ઉતાર દે તેને ભગત ના કહેવાય. ભગતની વ્યાખ્યા, સંતની વ્યાખ્યા તો બહુ ઊંચી છે. એને કોઈ સાથે દ્વેષ ના હોય, એની કોઈ સાથે વેર ના હોય, એને કોઈ મારું તારું ના હોય. અરે તો કૂતરામાંય ભગવાનને જોનારા હોય, જડ ચેતનમાં બધે ભગવાનને જોનારા હોય, બધા સાથે હળી મળીને રહેતા હોય. ગીતામાં કીધું, યસ્માન નો દ્વિજતે લોક લોકાન નો દ્વિજતે ચય. ગીતામાં લખ્યું ભગતનું લક્ષણ. ભગવાન કે આવો મને પ્રિય છે આ ભગત. સભક્તિમાન મેં પ્રિયો નરહ, આવું લખ્યું કે જેનાથી કોઈ લોકો ઉદ્વેગિત નથી થતા અને જે કોઈ લોકોથી ઉદ્વેગિત નથી થતો.
જેના ઉપસ્થિતિથી, જેના સાનિધ્યથી કોઈ લોકોને ઉદ્વેગ નથી થતો, અને જે એને પણ કોઈનાથી ઉદ્વેગ નથી થતો, એવો જે ભગત છે મને પ્રિય છે. કેટલી મોટી વાત કરી ને ગીતામાં. યસ્માન નો દ્વિજતે લોક લોકા નો દ્વિજતે ચય સભક્તિમાન મેં પ્રિયો ન રહા. ભક્તિ યોગમાં કીધું 12મા અધ્યાયમાં ભગવાને. એટલે ભગવાનનો ભગત આવો હોય. ત્યાં તો ઘણા બધા લક્ષણો બતાવ્યા છે. ભગવાન કે આવો મને પ્રિય છે, આવો મને પ્રિય છે, આવો મને પ્રિય છે, ગીતામાં લખ્યું. કરે કનબી કૃષિનું કામ, ભજે સ્વામી નારાયણ નામ, વિશ્વાસી વિકારે રહિત, નિષ્કપટ પ્રભુ માહી પ્રીત. અને આ બધા લક્ષણો તો હતા જ. ખેતીવાડીનું કામ કરે, ભોલા ભગતની વાત છે. ખેતીવાડીનું કામ કરે, ખેતરમાં જાય, સ્વામિનારાયણ 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 ભજન કરે. એ પોતાનો જેટલો જીવન નિર્વાહ થાય એટલું રડે, એટલું કમાય. ભગવાન પર વિશ્વાસ રાખે કે ભગવાન સ્વામી છે, ભગવાન એક નાથ છે, ભગવાન કરતા હરતા છે, એમના વિના બીજું કાંઈ થતું નથી. એ ધારે એવું બધું થાય છે. આપની દોરી ભગવાનના હાથમાં છે. ને ભગવાનમાં પ્રેમ વાળા બહુ. ભગવાનનું સ્મરણ કર્યા કરે, ભગવાનની યાદોમાં રડે, ભગવાનનો વિરહ થાય, ભગવાન યાદ આવે. આવા ભોલા ભગત. પાછા કેટલા સરળ ને કેટલા ભોળા ભલા. ઉત્તર દિશા, પૂર્વ પશ્ચિમ, આ કોઈ પણ પ્રકારનું જ્ઞાન કે ભાન એમને નહીં. હા, દિશાનું પણ ભાન નહીં. આવા ભગત હોય ને, ઘણી વખત શું થાય છે, આપને બુદ્ધિશાળી ભક્તો હોય અને પેલા બડા ભોલા ભગત હોય, આ બેમાં તફાવત શું થઈ જાય ખબર તમને? બુદ્ધિશાળી ભગત હોય ને એને બધી ખબર પડતી હોય, એ ભગત જ હોય. પણ જે બડો બોલો ભગત હોય ને, તે થોડોક એમ ગાંડા જેવું લાગતું હોય. એને પેલો બુદ્ધિશાળી અને પેલો એની બુદ્ધિથી એને માપવા જાય ને, તો ઘણી વખત બુદ્ધિશાળી ખોટો પડી જાય, ઊંધું માપી લે. અને ક્યારેક અભાવ ગુણમાં બી પડે, એની મસ્કરીમાં પણ પડે, એને બધાની વચ્ચે એને ફજેત પણ કરે, એવું પણ થાય. પણ ત્યારે નથી જાણતો કે એના હૃદયમાં સાક્ષાત ભગવાન બેઠા છે. જો એ દુખાઈ ગયા તો મારી બુદ્ધિ, ચાતુરી, બધી આવડત બધી નીકળી જવાની છે બહાર. એટલે કોઈ પણ ગમે તેવું દેખાતું હોય ને, ભગવાનના મંદિરે આવે છે, આ જો ને આપના પેલા રસિક ભગત જ છે. એક ચોખ્ખી વાત કરું તમને, તો દેખાવ પરથી એમનું મોઢું એવું લાગે, એની બોલી ભાષા એવી લાગે, એમનું જીવન તો બહુ ઊંચું છે, બધું સમજે છે, પણ એની ભાષા, એની બોલી, એની દંડવટ કરો, હાવભાવ, એના પરથી આપણને એવું લાગે કે આ ભગત કાંઈ સમજતા નથી, ગાંડા જેવા લાગે. પણ એને ભગવાન પ્રત્યેનો વિશ્વાસ, મહિમા કેટલો છે એ જોવાનું. એ મંદિરમાં આવીને સાધુને કેવું દાસ ભાવે રહે છે એ જોવાનું. પછી એને કોઈ ઉડાડી નાખે, અથવા તો એને કોઈ તોછડા વચનને કહી દે, અથવા તો એનું અપમાન કરી નાખે, તો ત્યારે ભગવાન તો ગર્વગજન છે, એ સહી ના શકે. ભગવાનના ભગતનું અપમાન ભગવાન સહન ના કરી શકે. ભગવાન કોઈ પણ રીતે પછી દંડ દે. હા, રસિકભાઈની વાત કરું, અહીં આવે, રસોડું હોય તો એ સેવા કરવા લાગી જાય. ગેટમાંથી આવે ને ત્યાંથી જ કચરો સાફસૂફ કરતા આવે, કચરાપેટીઓ સાફ કરે, વાળે, બધું પીરસે, બધું હરખું કરે. બધું પૂરું થાય, બધું 5-7 કલાક સેવા કરી હોય. ઘણી વખત તો બપોરના આવી ગયા હોય 12 વાગ્યાના, તે સાંજે 11 વાગે જાય. એ સેવા જ કર્યા કરે આખો દિવસ. અને છેલ્લા બધું પતે ને પછી સ્વામી જય સ્વામિનારાયણ કે બધું થઈ ગયું કે આમ કહીને પગે લાગીને પછી જાય. આવે સીધા સેવા કરવા લાગી જાય. તો આપણને એવું લાગે કે ભાઈ જોનારને કોઈ પહેલી વખત જોવે ને તો એને એમ લાગે કે આ ભાઈ ગાંડા છે. પણ એને જેટલી ચોખવટની ચીવટની ખબર પડે ને એટલે બુદ્ધિશાળી ના ખબર પડે. બુદ્ધિશાળી ભગત આવે તો સીધા આઈ દંડવટ કરીને બેસી જાય. સમજો છો ને તમે? પણ પેલાને મમત્વ, ભક્તિ ભાવના, શ્રદ્ધા જે કેવું તે, એને પોતાની પેલા શર્ટ ઉપર ઇસ્ત્રી કરેલી હોય ને તે વિખાવી ના પડે. દંડવટ પણ એ રીત ના કરે પાછા કે વિખાય ના જવી પડે એમ. હા, એને ગટરમાં હાથ નાખે. અને ઘણી વખત એવું થાય કે મોટા મોટા ઉત્સવ સમય થતા હોય ને આ મારા મોટા ભગત, આ મારા મોટા ભગત એમ નામ લઈને બોલાવતા હોય.
પણ એ ખાલી સ્ટેજ પૂરતા જ હોય, મોટા ભગત બોલવા પૂરતા જ હોય. અને આવા ભક્તો ભગવાનના હૃદયમાં, સંતોના હૃદયમાં સ્થાન લઈ જાય, એકદમ નિર્મળ, નિખાલસ, નિષ્કપટ, સરળ. આ ભોલા ભગત એવા હતા. તે તો દર્શન કરવા કાજ ચાલ્યો ત્યાં જ્યાં છે મહારાજ, નહીં પોતા પાસે અન્ન જળ, માંગી ખાય એવી નહીં કળ. અરે ભગવાનના દર્શન કરવા માટે તો નીકળ્યા, પણ પોતા પાસે કંઈ જમવાનું પણ ન લીધું. એ ભગવાનના દર્શન કરવા જવા છે એમ વિચારી અને ચાલતા નીકળી ગયા ભગવાનના દર્શન કરવા માટે. કેવા ભગત? એ વાત લખી ને, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમની ખબર ના પડે, ડાબી બાજુ કઈ જમણી બાજુ એ ખબર ના પડે, બસ ભગવાનના દર્શન કરવા છે. અને જ્યારે ખરેખરી ભક્તિ આવી જાય ને માનસમાં, ત્યારે એ ગાંડા જેવો જ લાગે. ખરેખરી ભક્તિ આવી જાય ને પછી એ જગતનું ભાન ભૂલી જાય, જગતનું તાન ભૂલી જાય, જગતની માન મોટાઈ બધું ભૂલી જાય. એ તો ભગવાનને યાદ કરીને મસ્તીમાં ડોલતો હોય, નાચતો હોય, એને લોકોની પરવા ના હોય. પછી ક્યારેક ક્યારેક તો બુદ્ધિ ને બધું લોક થઈ જાય, બસ બ્રહ્મરૂપ બનતા, બ્રહ્મરૂપ જેવો થઈ જાય. શ્રીમદ ભાગવત મહાપુરાણમાં એક અવધૂતની કથા આવે છે. એની તો એવી વાત આવે છે ત્યાં કે ગમે ત્યાં હુઈ જાય, ગમે તે ખાઈ લે. અરે ટોયલેટ કરતા હતા ને તે ટોયલેટનું મળ પોતા પર ચોપડવા લાગે. અવધૂત ટોયલેટ કર્યું હોય ને એનું મળ પોતા પર ચોપડી દે, આવી સ્થિતિ. આ ઋષભદેવની કથા આવે છે શ્રીમદ ભાગવતમાં. તો જોનારને ત્યાં લાગે ને કાં તો ગાંડા જેવા છે. પણ એની માટે લખ્યું, જાનન અપી મેધાવી જળવર લોકમ આચરેત. જે બુદ્ધિશાળી ભગત હોય ને, જાનન અપી મેધાવી જળવર લોકમ આચરેત, કે જાણતો હોય બધું કે આમ ના થાય, આ લોકથી વિરુદ્ધ છે, પણ તોય જળની જેમ, આવ ઉન્મત્તની જેમ, આવ ગાંડાની જેમ ફરતો હોય. કેમ કે અમને ખબર હોય કે જો મારું ભગત પણ હું પ્રગટ કરી દઈશ, બધાને ખબર પડી જશે, તો મને લોકો માનવા પૂજવા લાગશે. એટલે જળની જેમ, અવધૂતની જેમ ફરતા હોય. એ ઋષભદેવ ભગવાનની કથા આવે છે. ભગવાનના ભક્તોએ, સાધુએ, બધાએ એક વખત સાંભળવા જેવી કે આ ભગત કેવો હોય, સાધુ કેવો હોય. કોઈ જમવા આપે તો જમે, નહીં તો અઠવાડિયું 10 દિવસ એમને પડ્યા રહે, કપડાય ના પહેરે, એ અવધૂતની જેમ. એટલે એને એ ભગત કહેવાય. એ જગતનું કઈ ભાન જ નહીં, બસ એક ભગવાન, જ્યાં જોયું ત્યાં ભગવાન દેખાતા હોય. હે ઋષભદેવ ભગવાન ને, હા, 24 અવતારોમાં ઋષભદેવ ભગવાન એ ભગવાન કહેવાય, અવતાર કહેવાય. અને એ ખાસ તો એમનો પ્રાગટ્ય, સંતોના જે લક્ષણ આવે, સંતનું જે જીવન કેવું આવે તે શીખવાડવા માટે જ ઋષભદેવ ભગવાનનું એમનું પ્રાગટ્ય હતું. અને એમની વાત શ્રીમદ ભાગવતમાં 5મ સ્કંદમાં આવે છે. પછી એમના જ પુત્ર ભરતજીને બધું વગેરે થયા, આખા જળ ભરત વગેરે ભરતજી. એટલે આ ભગત પણ એવા ભોલા ભગત. ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, ડાબી બાજુ, જમણી બાજુ, આ કઈ ખબર તો પડતી જ હોય, બુદ્ધિ તો હોય, પણ એ ભગવાનમાં મસ્ત હોય ને, ભગવાનને યાદ કરીને રહેતા હોય, જીવતા હોય, એટલે બધું ભૂલાઈ જાય. જો ને શિવલાલ શેઠની વાત છે, પેલા 6 મહિનાથી સાડી આવીને પીરસતા હતા, તો એ ખબર નથી, પીરસતા હતા ઘરમાં. કેમ કે વૃત્તિઓ ભગવાનમાં લાગી જાય ને, એક તાન થઈ જાય ને પછી એનું જીવન એકદમ ચૈતન્ય મહાપ્રભુ, હરે રામ હરે કૃષ્ણ કરતા, નાચતા ગાતા કૂદતા બધાની વચ્ચે તમારે ભજન ભક્તિ કરતા. એટલે આવા ભોલા ભગત હતા. અને ભગવાનના દર્શન કરવા માટે કંઈ ખાવા પીવાનું લીધા વિના ઈચ્છા થઈ ભગવાનના દર્શન કરવા છે, ચાલો નીકળી પડીએ. અને ચાલ્યા સ્વામિનારાયણ 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 કરતા. મહારાજના દર્શન કરવા માટે રસ્તામાં જાય છે, ખાવા પીવાનું કંઈ નથી, એટલે ભગવાનને ચિંતા થઈ. રસ્તો ભૂલો પડ્યા, જોડે પાણી નહીં, ખાવાનું નહીં. આવા ભગત હોય ને તેની ભગવાન ચિંતા કરે. ને ભગવાન ત્યાં બ્રાહ્મણનું રૂપ ધારણ કરીને આવ્યા, ભોલા ભગતને રસ્તો બતાવવા, ભોલા ભગતને જમાડવા. ભગવાન તો ભક્ત વત્સલ છે ને, સાચા ભગત હોય તેની સહાય કરવા માટે ભગવાન આવે જ છે, પણ ભગત સાચા હોવા જોઈએ. અહીં કીધું ને, લક્ષણો બધા કીધા એ પ્રકારે. મોટા મોટી શરત એ, ભગવાન કે હું આવું છું. એટલે જ આપણા સંતોએ ભગવાન પાસે છે ને ભક્તિ માંગી.
મુક્તિ ના માંગી. ભગવાન કદાચ રાજી થઈ જાય ને, કંઈક સારું કામ કરીએ ને તો મુક્તિ આપી દે કે જા તારું કલ્યાણ થઈ જશે. પણ આવી જે ભક્તિ, ભક્તપણાના લક્ષણો એ તો ભગવાન કોકને જ આપે જે સાચા હોય, જે દિલથી જેને છેલ્લો જન્મ કરવો હોય, ભગવાનને પામવા હોય એવું છે. ભગવાનને ભજતા હોય ને તેને ભગવાન મુક્તિ તો આપી દે, પણ ભક્તિ બધાને ન આપે, તો કોકને જ આપે. હે, હા, નિષ્કામ ભક્ત એવું છે. જો ભગવાન આવે છે, કેવો વેશ ધારણ કરીને આવે છે ને ભગવાન શું કરે છે તેની કથા એ લખી છે. વાલો વિપ્રતનો વેશ લઈ ચાલ્યા ભક્ત પોતે ભેડા થઈ, પાતા પાણીને આપતા અન્ન લાવ્યા જનને કરી જતન, ભેડા આવ્યા ભુજ શહેર માઈ દેખાડી જાય ગાજાલી બાઈ, પછી એ રૂપ દ્રશ્ય કરી આવી બેઠા પાટ પર હરી. ભોલા ભગત પાસે મહારાજ બ્રાહ્મણનો રૂપ ધારણ કરીને આવ્યા. ભગતને મીઠી વાતે બોલાયા, પાણી આપ્યું, જમવાનું આપ્યું ને વાતો કરતા કરતા કે ચાલો કે હું તમને રસ્તો બતાવું છું. એટલે ભોલા ભગત ને મહારાજ બ્રાહ્મણના વેશમાં છે, ચાલતા ચાલતા વાતો કરતા કરતા વાટ કાપે છે. ભુજમાં મહારાજ બેઠા છે, ભુજનગરમાં છે. એટલે મહારાજ એમને લઈને ભુજમાં આવે છે અને બતાવ્યું કે જો આ જગ્યાએ મહારાજ બેઠા છે, એમ દૂરથી એંધાની કરી દીધી અને કે તમે હવે જાઓ કે હું મારા કામે જાઉં. એમ મહારાજ તેમને રસ્તો બતાવી, જમાડી કરી, બધું કમ્પ્લીટ સ્થાને પહોંચાડ્યા. અને પછી મહારાજ ત્યાંથી અદ્રશ્ય થઈ ગયા અને પાછા એ 3 ચોગલાવાળી પાગ ને જરકસી જામાન એ બધું પહેરી, રૂપ સરસ મજાના શણગારો ધારણ કરી અને ભુજમાં જે સંતો ભક્તોની સભા ભરાઈને બેઠી હતી ત્યાં મહારાજ બિરાજમાન થઈ ગયા. પછી તો ભૂલા ભગત પણ આવ્યા, મહારાજના દર્શન કરે છે. કીધા ભક્ત ભૂલે દર્શન, નાથ નિરખીને થયો મગન, પછી નાથે પૂછ્યું એને એમ, કહો આવી શક્યા આહી કેમ, અતિ વૃદ્ધને ન ચાલે પગ, કેમ લાદ્યો આદેશ માર્ગ, હતું ખર્ચી ભાતું ભેડું કાઈ, કેમ પહોંચ્યા ડોશા તમે આઈ. ભગવાન પૂછે છે, ભોલા ભગત તમે કેવી રીતના આવ્યા? હા, ગાંધીનગરથી ભુજ સુધીને ચાલતા ચાલતા જવું. એટલે ભગવાન પૂછે છે કે ભોલા ભગત તમે કેવી રીતના આવ્યા? એક તો તમારી ઉંમર થઈ ગઈ, પગ ચાલે નહીં, રસ્તો ભૂલાતો નતા પડ્યા ને, કઈ ખાવા પીવાનું તો હતું ને, કઈ તકલીફ તો નથી પડી ને? કેટલા ભગવાન અજાયના થઈ જાય છે, પોતે મદદ કરવા આવ્યા હતા. એટલે ભગવાન કહે છે કે કઈ તકલીફ? ત્યારે ભગત કહે છે કહે ભક્ત બ્રાહ્મણ ભેડો હતો, આવ્યો અન્ન જળ ને જળ, આપ્યો અન્ન ને જળ આપતો, મને તેડી આવ્યો એ હાઈ, મેલી મંદિરમાં ગયો ક્યાંય. અરે મહારાજ એક ભલો ભલો બ્રાહ્મણ મળી ગયો હતો કે બહુ સારો સ્વભાવ હતો, મને જમાડ્યો, મને પાણી પાયું. અરે ઠેક મને એ મૂકી ગયો મહારાજ, મારી ભેગા આવતું તો પણ ક્યાંક વચ્ચેથી વયો ગયો. મને એ સુધી તેડી લાવ્યો પણ જતો રહ્યો કે મહારાજ. ભગત કહે છે ત્યારે નાથ કહે અમે હતા, આવ્યા તારી ખબર રાખતા, દીધા વાટ ઘાટના એંધાન, મળ્યા નદી ગામના નિશાન. ત્યારે ભક્ત કહે સર્વ સત્ય, મને લાવ્યા આપી હિમત્ય, એહ પરચો પૂરન પ્રમાનો, વળી વાત એક કહું જાનો. એટલે ભગવાન કે ભોલા ભગત એ બીજા કોઈ બ્રાહ્મણ કોઈ નહીં, એ બ્રાહ્મણ કે અમે જ આવ્યા હતા તમારી મદદ કરવા હતા. જો તમે ગાંધીનગર આ તમારા ગામેથી નીકળ્યા, પછી આ નદી આવી હતી, આ તળાવ આવ્યું હતું, આ જગ્યાએ બેસીને જમ્યા હતા. ભોલા ભગત કે હા હા મહારાજ એવું થયું હતું. હા તો કે તમે મહારાજ? હા અરે મહારાજ મહારાજ બહુ મોટી રક્ષા કરી પ્રભુ. આમ પોતાના એકાંત્ય ભક્તની, આ ભોલા ભગતની નામે ભૂલો ને બધું ભૂલે એવા ભગત, જગતને ભૂલી ગયા હતા એવા ભગત,
એની ભગવાને રક્ષા કરી. બ્રાહ્મણના વેશમાં ભગવાન આવ્યા. એટલે ભગવાન તો છે ને જેમ આંખ બાપણની રક્ષા કરે ને એમ પોતાના ભગતની રક્ષા કરવા માટે બેઠા છે. ઓટોમેટિક કોઈ દુખાવો હોય ને ભગવાન આવીને ઊભા રહી જાય. પણ ભગત પાકાને સાચા હોવા જોઈએ, એકાંતિક હોવા જોઈએ. એને ભગવાન સિવાય બીજું કંઈ તાણ ના હોય, માન મોટાઈનું તાણ ના હોય, જગતનું તાણ ના હોય, એને લોકો પૂછે કે ના પૂછે એનું તાણ ના હોય. એને તો ભગવાનની ભક્તિ કરી જીવન પૂરું કરવું એવું જેના હૃદયમાં હોય, એવો જે ભગત હોય તેના પર ભગવાન પ્રસન્ન થાય એવું છે. અહીંયા એ ભોલા ભગતની વાત કરી છે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે ઘનશ્યામ મહારાજ.